સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સ્વામિનારાયણ ભગવાનના તીર્થધામ વડતાલમાં ખેડા જિલ્લા સહકારી બેંકની 77મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ। ખેડા જિલ્લામાં આવેલા ભગવાન સ્વામિનારાયણના સુપ્રસિદ્ધ તીર્થધામ વડતાલમાં ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકની 77મી વાર્ષિક સાધારણ સભા મળી હતી। આ પ્રસંગે આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ નિમિત્તે સરકારી મહાસંમેલન પણ મળ્યું હતું। આ પ્રસંગે કેડીસીસી બેંકના ચેરમેન તેજસભાઈ પટેલે સૌ ઉપસ્થિત મહાનુભાવો, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, ધારાસભ્યો, સભાસદોને આવકારી બેંકની પ્રગતિનો ચિતાર આપ્યો હતો। બેંકની વાર્ષિક સાધારણ સભામાં અમૂલ ડેરીના ચેરમેન વિપુલભાઈ પટેલ, ધારાસભ્યો પંકજભાઈ દેસાઈ, યોગેન્દ્રસિંહ પરમાર, વડતાલ સ્વામિનારાયણ મંદિરના કોઠારી શાસ્ત્રી દેવપ્રકાશ સ્વામી, ટેમ્પલ બોર્ડના ચેરમેન પૂજ્ય ડોક્ટર સંત સ્વામી, સત્સંગ સભાના અધ્યક્ષ પૂજ્ય નૌતમ સ્વામી સહિત સંતો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર પ્રતિક ભટ્ટ, નડિયાદ। આજે ગુજરાતની સહકારી પ્રવૃત્તિની અંદર 77 વર્ષથી સેવા આપતી ખેડા બૃહદ ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક, જેના વતી અમૂલનું પણ સામ્રાજ્ય ખૂબ વિરાટ વટવૃક્ષ તરફ બન્યું અને તેવી બેંકની આજની સાધારણ સભા અને તેની સાથે સાથે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું જે વિઝન છે એ વાતને આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષની ઉજવણીના ભાગરૂપે આજે વડતાલના તીર્થધામમાં મોટા વિશાળ હોલની અંદર 5 થી 6 હજાર જેવી સભાસદ મંડળીઓના હોદ્દેદારો અને બેંકની સાથે ખભે ખભો મિલાવી અને ખાતા ધારકો ઉપસ્થિત રહ્યા હતા। આની સાધારણ સભાની વિશેષતા એ હતી કે 2022 પછી જે નવું બોર્ડ સ્થાપિત થયું ત્યારથી આ બેંકની ઘણી બધી એવી યોજનાઓ જે સામાન્ય માણસ સુધી પહોંચી શકે, ડિજિટલ ભારતની ક્રાંતિ તરફ જઈ શકે અને પેપરલેસ બેન્કિંગ અને લોકોને ધક્કા ના ખાવા પડે, પોતાને સરળતાથી ધિરાણ મળી શકે, ખેડૂતોને સરકારી નીતિ મુજબ 0 રેટ ઓફ ઇન્ટરેસ્ટથી એમને લોન મળી શકે, એ બધા જ વિષયોને આવરી લઈ અને આજે બેંકની 77મી વાર્ષિક સાધારણ સભાની અંદર પ્રથમ ગુજરાતની આ સહકારી બેંકે 20 પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।